અને આ તરફ છોટાઉદેપુરમાં વિકાસની ચાડી ખાતા દ્રશ્યો સામે આવ્યા છે। હાફેશ્વર ગામમાં વીજ ટ્રાન્સફોર્મર જાતે જ ખભા પર લઈ જવા માટે મજબૂર બન્યા। ગામના લોકો પાણીના પ્રવાહની વચ્ચે આ વીજ ટ્રાન્સફોર્મર કે જે જાતે લઈ ગયા। એમજીવીસીએલના કર્મચારીઓ વીજ ટ્રાન્સફોર્મર રસ્તા સુધી મૂકી ગયા હતા અને એમજીવીસીએલના કર્મચારીનું કામ હવે ગામના લોકોએ જાતે જ કરવું પડ્યું। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। લોકો એક અઠવાડિયાથી ફળિયામાં વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું। વીજળી જોઈતી હોય તો જાતે કામ કરી લો એવી પરિસ્થિતિ આ ગામમાં સર્જાઈ છે। આ ચાડી ખાતા વિકાસના દ્રશ્યો સમગ્ર વિડીયો વાયરલ થતા એમજીવીસીએલની સામે સવાલ ઉઠ્યા છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે આ ઘટના બાદ, કારણ કે લોકોને જાતે ટ્રાન્સફોર્મર ત્યાંથી લઈ જવું પડે છે। શા માટે વીજ પર ટ્રાન્સફોર્મર મૂકી દેવામાં આવ્યું હતું? સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું હવે વીજળી માટે ગામના લોકોએ જાતે જ કામ કરવું પડશે? પીએન શાહ આપણી સાથે જોડાયા છે, કાર્યપાલક ઇજનેર છે। સર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હા, બોલો। શાહ સાહેબ, આપને પૂછવું છે, એમજીવીસીએલ ની સામે સવાલ ઉઠ્યા છે એક ગામના લોકો કે જેમને વીજ ટ્રાન્સફોર્મર જાતે લઈને પસાર થવું પડ્યું। બેન, એ ગામ છે ને હાફેશ્વર એકદમ ડુંગર વિસ્તારમાં છે। એ ફળિયામાં જવાનો રસ્તો પણ નથી। તો ત્યાં તમારી જવાબદારી નથી બનતી? હા, સાંભળો, પૂરું સાંભળો, બોલો। અમે ટ્રાન્સફોર્મર બદલવા માટે અમારે કોન્ટ્રાક્ટ આપેલો છે અને કોન્ટ્રાક્ટના માણસો છે। કદાચ એકાદ ગામ વાળો હશે અને કોન્ટ્રાક્ટરના માણસો છે, ગામ વાળા નથી। તો આ બધા કોન્ટ્રાક્ટરના માણસો છે? હા, કોન્ટ્રાક્ટર। ગ્રામજનો એમ જ ફરિયાદ કરી રહ્યા છે કે અમારે લઈને જવું પડ્યું? કોઈ ગ્રામજનોએ ફરિયાદ કરી હોય તો મને કહો। તો આમાં ગ્રામજનો છે સાથે અને વીજ ટ્રાન્સફોર્મર લઈ જવું પડે છે, તમારી શું કામગીરી છે? તમે તો ત્યાં સુધી પહોંચતા નથી, ઉપરવાળા વિસ્તારો છે એટલે તમારે ત્યાં સુધી નહીં જવાનું, તમારી કોઈ જવાબદારી નથી બનતી? અમારી જવાબદારી છે બેન, તો આ અમારા માણસો જ છે। આ બધા તમારા માણસો છે? તમે લખીને આપો, સાબિત કરી શકો આ બધા તમારા માણસો છે? તો બધા ગ્રામજનો છે એવું બી તમે કહી શકશો? તમે લખીને આપી શકો છો, ચલો ગ્રામજનો એક બે મદદ આવ્યા હોય, ચલો એ તમારી વાત માની લીધી, પરંતુ લોકોએ શા માટે મજબૂર પડે છે? લખી શકું છું, અમારા કોન્ટ્રાક્ટરના માણસો છે એ હું લખીને આપી શકું એમ છું। તો વીજ ટ્રાન્સફોર્મર જાતે ખભા પર લઈ જવું પડે છે, અધવચ્ચે શું કામ મૂક્યું એ સવાલ પાછો થઈ રહ્યો છે। આને તમે પોઝિટિવ સ્ટોરી તરીકે લેવી જોઈએ કે આવા દુર્ગમ તમે અમને કેવી રીતે લઈ ચલો આપ મને સમજાવો, કેવી રીતે લઈ શકું આને પોઝિટિવ સ્ટોરી તરીકે? દુર્ગમ વિસ્તારમાં અમે લાઇટ નો પુરવઠો જાળવવા માટે આવા પ્રયત્નો કરીએ છીએ, એ રીતે લેવું જોઈએ। અચ્છા, અને રસ્તા વચ્ચે મૂકી દો એને પોઝિટિવ એંગલ કઈ રીતે આપી શકીએ આપ જણાવો? રસ્તા વચ્ચે તમે સમજો, કોન્ટ્રાક્ટરના માણસોને જ્યાં સુધી વાહન ગયું ત્યાં ટ્રાન્સફોર્મર ઉતાર્યું અને પછી કોન્ટ્રાક્ટરના માણસો આ રીતે લઈને ગયા, એટલે અડધે સુધી મૂકી શકો। સાંભળો, જયારે આખા ગુજરાતમાં જયારે આટલી બધો વરસાદ ને બધો પ્રશ્ન થયો હોય એવા પરિસ્થિતિમાં પણ હવે વીજ પુરવઠો આવો પ્રયત્ન કરીને જાળવ્યું છે, એની પોઝિટિવ નોંધ લેવી જોઈએ। શાહ સાહેબ, મદદ કરી હશે, પોઝિટિવ કેવી રીતે લેવી? સાંભળો મારી વાત શાહ સાહેબ, જો આ તમારા માણસો હોત તો આ વિડીયો વાયરલ થતે જ નહીં, અહીંયા સુધી પહોંચતે જ નહીં। મેડમ, હવે તમને સ્પષ્ટ ભાષામાં કહું કે બધી જ વાત સાચી હોય એવું જરૂરી નથી। રિપોર્ટર જે બધું જ કે બધું તો બધી જ વાત સાચી હોય એ જરૂરી નથી, આપ માનો છો આ વાતને? કોઈ પણ ઘટના આ વિડીયો વાયરલ શું કામ થયો તમે એ જણાવો। અધ વચ્ચે અડધી કામગીરીના તમને પૈસા આપે છે લોકો? બીજી અને સાંભળો, શેના પૈસા આપે છે અમને? તમે જે તે જગ્યા પર ઉભા છો, જવાબદારી નિભાવો છો, તમે પગાર તો લો છો ને? હા, લઈએ છે ને। હા, તો એ જવાબદારી પૂરી કરવાની જવાબદારી છે તમારી? હા, અમારી જ છે। તો પછી આ કોણ કરશે? રસ્તા વચ્ચે તમે શા માટે મૂકી દીધું? રસ્તા વચ્ચે જ્યાં સુધી રોડ પર વાહન ગયું ત્યાં સુધી મૂકી દીધું, એટલે એવું લખ્યું છે કે તમારી કામગીરીમાં એવી જવાબદારી છે કે જ્યાં સુધી વાહન પહોંચે ત્યાં સુધી તમારે જવાબદારી નિભાવવી, આગળ તમારે જવાબદારી નિભાવવી ને એવું કે કર્યું છે? કોઈ લખીને આપ્યું તમને? ટ્રાન્સફોર્મર બદલવું એવી કોઈ જવાબદારી નથી। માણસો માથા પાણીમાં ગયા અને પાવર સપ્લાય જાળવ્યો એવી પણ અમારી કોઈ જવાબદારી નથી, છતાંય અમે કર્યું છે। આપ વિડીયો જોઈ શકો છો, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં બોટ લઈ અને માણસો ચાલુ વરસાદે છાતીસમાં પાણીમાં કામ કરે છે, એવી જવાબદારી કોઈ જગ્યાએ લખેલી નથી, છતાં અમે લોકોએ કામ કર્યું છે। એટલે બેન, તમે પોઝિટિવ સ્ટોરી ચલો, તમારી સારી કામ તો અમે સરાહનીય ગણીએ જ છીએ તમારું કામ, પરંતુ અધવચ્ચે મૂકવું એ વાત સરાહનીય નથી, તમારી જવાબદારી છે, તમારે નિભાવવી પડે। પીએન શાહ સાહેબ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ।
તો વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું અને રસ્તા વચ્ચે મૂકી ક્યાંક ગ્રામજનો પણ આવી તેમાં રીતે તમે લો. હતા અને તેમના આવી રીતે લો. સુધી આ પોઝિટિવ લો. જી બિલકુલ તમે એને આપનો positive આભાર story કારણ કે બનાવો. આપની કામગીરી કેવી કરવામાં આવી છે આપના દ્વારા એ દ્રશ્યો સ્પષ્ટ બતાવી દઈ છે આભાર આપનો તો અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ગામના લોકો કે જેમને જાતે જ જવું પડે છે અને જાતે કામગીરી કરવી પડે છે કારણ કે સાહેબ કહી રહ્યા છે કે જ્યાં સુધી રસ્તો હતો ત્યાં સુધી અમે વીજ ટ્રાન્સફોર્મર મૂકી દીધું પણ આગળ રસ્તો નથી ત્યાંનું શું